નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, દિવાળીના પાવન દિવસો શરૂ થઈ ચૂક્યા છે। આમ તો 11 જ લોકો પોતાના ઘરની બહાર દીવડા મૂકવાનું શરૂ કરે છે, એટલે કે 11 જ દિવાળીનો પર્વ પણ શરૂ થઈ જાય છે। પણ આપણે વાઘ બારસ કે વાક બારસથી પર્વની શરૂઆત કરતા હોઈએ છીએ, ત્યારે વાક બારસનું શું મહત્વ રહેલું છે, કોની પૂજા કરવામાં આવે છે, કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે, તે તમામ વાતો આજે જાણીશું પ્રકાશના પર્વનો પ્રારંભ વાઘ બારસમાં। તો દર્શક મિત્રો, આજના દિવસનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા કથાકાર રાજુભાઈ પંડ્યા। રાજુભાઈ, આપનું સ્વાગત છે। ધન્યવાદ। નમસ્કાર। નમસ્કાર રાજુભાઈ, આજે વાઘ બારસનો પર્વ છે, ત્યારે વાઘ બારસનું શું વિશેષ મહત્વ રહેલું છે? કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। બેન, હવે આજે વાઘ બારસ છે એટલે હમણાં સવારથી જ વોટ્સઅપ પર મોટા મોટા વાઘના ચિત્રો આવશે અને નીચે લખ્યું હશે હેપી વાઘ બારસ, વાઘ બારસની શુભકામનાઓ। પણ આમ જોવા જઈએ તો આ વાઘ બારસ ને વાઘ સાથે કોઈ લેવા દેવા જ નથી। એનું નામ છે વાક બારસ। એને વસુ દ્વાદશી પણ કહેવામાં આવે છે, ગૌવત્સ દ્વાદશી પણ કહેવામાં આવે છે। વાઘ સાથે એને કોઈ નિસ્બત નથી। મૂળ શબ્દ વાઘ જે છે એના ગુજરાતી શબ્દકોશની અંદર બેન અનેક અર્થો છે। એક અર્થ એટલે વાઘ એટલે નવા જરી ભરેલા કપડા અને એમાંથી બનાવીએ એટલે વાઘા, એક અર્થ આ છે। એક વાઘનો અર્થ થાય છે દેણું ચૂકવવું, એટલે એને ગુજરાતીમાં આપણા વેપારીઓ એને વાઘ માંડવા એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે। એટલે આ વાઘ બારસનું આમ જોવા જઈએ તો જે મહત્વ છે એ આપણા ગુજરાતમાં આમ દિવાળીના 5 દિવસો છે, પણ આપણા ગુજરાતમાં 7 દિવસના તહેવારો છે। આજથી શરૂ થશે। વિશેષતા તો એ છે આ તહેવારની, આપણા ગુજરાતમાં આ વાઘ બારસને પોળા બારસ પણ કહેવામાં આવે છે। એટલે પેલા જે જૂના ઘરો હતા એ ઘરના પોળા ઉખાડી અને એની જગ્યાએ નવા ગાર માટીના જે ચેપવામાં આવે એને ચાંદવામાં આવે, એટલા માટે આજથી જે આ તહેવારોની શરૂઆત થાય છે એ વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજ, એમ આપણા ગુજરાતમાં 7 દિવસનું આ પર્વ છે। છેક લાભ પાંચમ સુધી પણ ઘરની બહાર લોકો દીવડા મૂકી અને આ દિવાળીના જે તહેવારો એમાં વાઘ બારસ જે છે એનું મહત્વ એ છે કે આને ગૌ વત્સ દ્વાદશી કહેવામાં આવે છે। આજના દિવસે જે સૌભાગ્યવતી સ્ત્રી છે એ ગાય અને વાછડાની પૂજા કરે છે। ખાસ કરી જેને સંતાન નથી એવી સ્ત્રી જો આજના દિવસે ગોધૂલી વેલાએ ગાય અને વાછડાની જો પૂજા કરે તો એને સંતાન પ્રાપ્તિ થતી હોય છે। એના સૌભાગ્ય માટે અને એના સંતાનોના રક્ષા માટે આ જે અને આપણા ગુજરાતની અંદર જે વનવાસી ભાઈઓ છે એ પછી ધીરે ધીરે પરંપરાથી વાઘ બારસ નામ પડ્યું। એટલે વાઘ એ વનનું રક્ષણ કરે છે, એટલે કેટલાક આપણા વનવાસી ભાઈઓ આ દિવસે વાઘની પણ પૂજા કરતા હોય છે। બેન જી 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 રાજુભાઈ, તમે જે મહત્વ છે તે જણાવ્યું, પરંતુ આ જે પર્વ છે વાઘ બારસનો પર્વ છે તેને કેવી રીતે ઉજવવો જોઈએ, શું કરવું જોઈએ? જો એમાં વાઘ બારસના પર્વની ઉજવણીની વાત કરીએ તો સૌથી પહેલા તો જે સુહાગણ સ્ત્રીઓ છે, ખાસ કરી અને ગુજરાતમાં જેવી રીતે આપણે બોડચોથ ઉજવીએ છીએ, બોડચોથનું જે વ્રત છે એમ આ ગૌવત્સ દ્વાદશી છે એનું વ્રત છે। એટલે સવારમાં ઉઠી અને નહીં ધોઈ અને જે સુહાગણ સ્ત્રી છે એ પરિણીત સ્ત્રી છે એને પોતાના પતિ અને બાળકોની રક્ષા માટે, એનું રક્ષણ થાય એટલા માટે સવારમાં ઉઠી અને સંકલ્પ કરવો જોઈએ કે હું આજે આ ગૌ દ્વાદશી છે એ વ્રતનો નિર્ધાર કરું છું। પછી આખો દિવસ એને ભગવાન કૃષ્ણનો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાનો। સાંજે આખા દિવસ એને કંઈ ભોજન લેવાનું નથી। સાંજની વેળા ગૌધૂલી વેળા એટલે ગાયો જ્યારે ખેતરેથી પાછી આવે
એ સમયને ગોધૂલી વેલા કહેવામાં આવે છે. આ આરતીનો ડંકો થાય, સાંજે ઝાલર વાગે, મંદિરોમાં આરતી થાય, ગાયો જ્યારે ખેતરે ચરી અને રૂષ્ટપુષ્ટ થઈ અને પાછી આવે એવા વખતે વાછડા સાથેની જે ગાય છે, બની શકે તો એક જ કલરનો, જે કલરની ગાય હોય, સફેદ હોય, રાતી હોય, મૂંજડી હોય, જે કલરની ગાય હોય એ જ કલરનો વાછડો હોય, એવા ગાય અને વાછડાની સાંજના સમયે પૂજા કરવી જોઈએ અને પોતાના પતિ અને બાળકના આરોગ્ય માટેની કામના કરવી જોઈએ. આ દિવસે ઘઉંમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ નહીં. ગાયના દૂધમાંથી કે ડેરીની કોઈ પણ પ્રોડક્ટ છે એટલે દૂધમાંથી બનતી કોઈ પણ વસ્તુઓ છે એ ખાવાની નથી. આ પ્રમાણે એનું વ્રત કરવાનું છે. જી જી. માતા સરસ્વતીની પૂજાનું પણ મહત્વ રહેલું છે, કારણ કે વાક બારસ કહેવાય છે. બરાબર, બહુ સરસ. ત્યારે તેની શું જો વાક શબ્દ છે ને, વાક, એ વાકનો અર્થ થાય છે વાણી, અને વાણીની દેવી એ સરસ્વતી છે. એ વાણીની દેવી સરસ્વતી જે છે, મનુષ્યના આખા જીવનમાં પોતાની વાણીનું બહુ જ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે કાગડો કોઈને કંઈ આપતો નથી, અને કાગડો કોઈનું કંઈ લઈ લેતો નથી, અને કોયલ કોઈની પાસેથી કોઈને કંઈ આપી દેતી નથી. છતાં પણ બધાને કાગડો ગમતો નથી, કોયલ ગમે છે. શું કામ? કારણ કે કોયલની વાણી છે એ પ્રિય છે. એટલે આ વાક છે, વાણી છે, એને પ્રિય બનાવવા માટે વાણીના અધિષ્ઠાત્રી દેવી જે સરસ્વતી જે છે, એ સરસ્વતી માતાની પૂજા કરવી જોઈએ. સરસ્વતી વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન ન થઈ શકે તો વર્ષમાં એક વખત માં વિદ્યાની દેવી જે સરસ્વતી છે, સારા વિચારો પ્રાપ્ત કરવા માટે, સદબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે, સારી વાણી પ્રાપ્ત કરવા માટે, અને સારી વાણી દ્વારા પોતાનું જીવન જે છે એ પવિત્ર બને એટલા માટે વિદ્યાની દેવી સરસ્વતી છે એ સફેદ કપડામાં છે. એનું વાહન જે છે એ પણ હંસ છે. એ પણ હંસ જે છે એ પણ સફેદ છે. હંસની વિશેષતા એ છે કે એ નીર અને ક્ષીર આ બંનેને અલગ કરી શકે છે. એટલે માં સરસ્વતીની સાધનાથી, માં શારદાની સાધનાથી માણસમાં વિવેક આવે છે. અને વિવેક જ્યારે આવે છે ત્યારે માણસનું જીવન, વિવેક એટલે શું? વિવેક એટલે શું ખાવું, શું ન ખાવું, શું પહેરવું, શું ન પહેરવું, કેટલા વાગે સૂવું, કેટલા વાગે ઉઠવું, કોની સાથે બોલવું, કોની સાથે ન બોલવું, આ પ્રકારની જે નિશ્ચય કરતી જે બુદ્ધિ છે એ બુદ્ધિને વિવેક કહેવામાં આવે છે. એટલે આવો વિવેક જાગૃત થાય એટલા માટે માં ભગવતી સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. માં ભગવતી શારદાની ઉપાસના, શારદાની ઉપાસના કરવાથી કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે. કાગડો અને કોયલ આ બેના રંગ અલગ નથી, રંગ અને રૂપ બેના એક છે. સતી અને ગુણકા રંગે રૂપે એક છે. તો આ રંગ અને રૂપ એક હોવા છતાં એને ઓળખવા કેવી રીતે? તો આજે માં ભગવતી સરસ્વતીની સાધના કરીએ, અને સરસ્વતીની સાધના કરવાથી આ વિવેકની જાગૃતિ થાય છે, અને આ વિવેક દ્વારા એ કેવી રીતે જીવવું એ શીખવા મળે છે. એટલે આજના દિવસે માં ભગવતી સરસ્વતી એ યા કુંદૈન દુતુસાર હાર ધવલા, એ આ ધવલ સ્વરૂપમાં ભગવતી શારદાનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. જી જી જી. રાજુભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ આજનો જે પર્વ છે તેનું જે મહત્વ છે તેની સાથે જોડાયેલી વાતો છે તે આપની પાસેથી જાણીશું. તો દર્શક મિત્રો, આગળ પણ આપણે જણાવીશું કે ગાય માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ, સાથે જ કઈ કથા જોડાયેલી છે તે વિશે જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. દિવાળીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને આજે વાક બારસ છે, ત્યારે તેનું મહત્વ આગળ આપણે જાણ્યું, અને હવે જાણીએ કે કઈ કથા જોડાયેલી છે. આપણી સાથે જોડાયેલા છે કથાકાર રાજુભાઈ પંડ્યા. રાજુભાઈ, આજનો પર્વ છે, કઈ કથા જોડાયેલી છે? બેન કૃષ્ણા, આજના દિવસે આમ તો આખા દિવાળીના જેટલા તહેવારો છે એ બધા જ તહેવારોની સાથે પુરાણોની અંદર, બધા જ પુરાણોની અંદર, શ્રીમદ ભાગવતથી લઈ અને ઘણા મોટા ભાગના બધા પુરાણોની અંદર, રામચરિત માનસની અંદર, રામાયણની અંદર પણ સમુદ્ર મંથનની કથા આવે છે. આ સમુદ્ર મંથનની કથા, એ કથાની અંદર આજના દિવસે, બારસના દિવસે એ કામધેનુ ગાયની ઉત્પત્તિ થઈ છે. કથા એવી છે કે ઇન્દ્ર જે છે એને એના ગુરુ
નું અપમાન કર્યું છે. દુર્વાસાજી નીકળે છે એક વખત, ત્યારે આ ઇન્દ્ર હાથી ઉપર, ઐરાવત હાથી ઉપર સવાર થઈ અને એ જ્યારે નીકળે છે ત્યારે દુર્વાસાએ, એ દેવોના રાજા છે એટલા માટે એનું સ્વાગત થવું જોઈએ, એનું સન્માન થવું જોઈએ. એટલા માટે રામાયણમાં કીધું છે કે એવો કોઈ વ્યક્તિ નથી કે જેને એક વખત પદ મળે પછી એને અભિમાન નથી આવતું. ઇન્દ્રને પણ અભિમાન આવ્યું છે. દુર્વાસાજીએ એને ફૂલોની માળા પહેરાવી છે. એ ફૂલની માળા એને હાથી ઉપર મૂકી છે અને હાથીએ એના માળા ઉપર, જે એના શરીર ઉપર જે માળા છે એને સૂંઢથી લઈ લીધી છે. આ વિષ્ણુ પુરાણની કથા છે. વિષ્ણુ પુરાણમાં એ હાથી જે છે એ માળાને લઈ અને પગમાં કચડી નાખે છે. એટલે આ દ્રશ્ય જ્યારે ઋષિએ જોયું ત્યારે ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે તું સ્ત્રીહીન થઈ જા. અને એ શ્રાપ મળ્યા પછી અસુરોના રાજા બલિએ એ ઇન્દ્ર ઉપર ચડાઈ કરી છે. બંને દેવો અને દાનવો, આદો અનાદિથી દેવો અને દાનવો, અસુરો અને દેવો, સારા વિચારો અને ખરાબ વિચારો, આનું યુદ્ધ આદો સૃષ્ટિની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી આ યુદ્ધ ચાલતું આવે છે. એટલે દેવો અને દાનવો વચ્ચે બહુ જબરજસ્ત યુદ્ધ થયું છે. અને ઇન્દ્રને શ્રાપ મળ્યો છે. એ શ્રાપના કારણે ઇન્દ્રનો પરાજય થાય છે. એટલે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ખૂબ જ દુઃખી થઈ અને છેવટે બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને વિનંતી કરે છે કે પ્રભુ એવો કઈ ઉપાય બતાવો કે જેથી અમને અમારું સ્વર્ગનું રાજ્ય પાછું મળે, લક્ષ્મી પાછી મળે, વૈભવ પાછો મળે. એટલે બધા જ દેવતાઓની સાથે મળી અને બ્રહ્માજી એ ભગવાન વિષ્ણુ પાસે જાય છે. અને વિષ્ણુ એમને એક ઉપાય સૂચવે છે કે અત્યારે તમારો સમય સારો નથી, અને જ્યારે સમય સારો ન હોય ને, જો શાસ્ત્રો છે ને એ આપણને નીતિ પણ શીખવાડે છે. ભગવાન વિષ્ણુ દેવતાઓને કહે છે કે અત્યારે તમારો સમય સારો નથી. તમારો સમય જ્યારે સારો ના હોય ત્યારે તમારે શત્રુઓની સાથે સંધિ કરી લેવી જોઈએ. એટલે તો શું કરવાનું? તો ભગવાન વિષ્ણુ એમને સમજાવે છે કે તમે અત્યારે અસુરો, જે તમારા દુશ્મનો છે, એ દુશ્મનો સાથે સંધિ કરી અને બંને ભેગા થઈ અને સમુદ્રનું મંથન કરો અને સમુદ્રની અંદરથી અમૃત મેળવો. અને એ અમૃત જો તમે પામશો તો બધા તમે અમર થઈ જશો, અને અમર થશો તો પછી તમે દેવતાઓ સામે, દાનવો સામે ટકી શકશો. ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી અને દેવતાઓ જે છે એ મહેનત કરી અને સમુદ્રનું મંથન કરવાની શરૂઆત કરે છે. ભગવાનની સલાહ પ્રમાણે, ભગવાનની સૂચના પ્રમાણે અસુરો સાથે સંધિ કરે છે. અસુરોના રાજા બલિ સાથે સંધિ કરે છે. દાનવો અને દેવો બંને સાથે મળી અને મંદાચળ પર્વત જે છે એ મંદાચળ પર્વતને એનો રવૈયો બનાવે છે. નાગકુળના વાસુકી નાગના નેત્રા કરે છે અને એ સમુદ્ર મંથન બંને બાજુથી દેવતાઓ અને દાનવો બંને મળી અને સમુદ્રનું મંથન કરે છે. આ મંદાચળ પર્વત છે એ જ્યારે નીચે જાય છે ત્યારે એને અટકાવવા માટે સ્વયં ભગવાને કશ્યપનું રૂપ લીધું છે અને ભગવાન એ મંદાચળ પર્વતને પોતાની પીઠ ઉપર રાખી અને પેલા વિષ નીકળ્યું છે એ વિષ ભગવાન શિવે કંઠમાં ધારણ કર્યું છે. એટલે ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું છે. અને પછી એ ફરીથી પણ એ જે સમુદ્ર છે એનું મંથન ચાલુ રાખે છે ત્યારે એમાંથી કામધેનુ નામની ગાય નીકળે છે. એટલે આ ગાયની ઉત્પત્તિ વાઘ બારસના દિવસે, એટલે આ આસો મહિનાની જે બારસ છે એ બારસના દિવસે આ ગાય માતાની ઉત્પત્તિ થઈ છે. અને ગાય ઈ આમ જોવા જાવ તો આપણા આખા દેશનું, અત્યાર સુધી આપણા આખા દેશના અર્થ માટેની અર્થવ્યવસ્થાની જે છે એ કરોડરજ્જુ રહી છે. એટલે આજના દિવસે આ ગાય માતા ઉત્પન્ન થયા છે. આ ગાય માતાની કામધેનુ ગાય માતા છે, એની એક દીકરી છે, એનું નામ નંદિની છે. અને એ નંદિનીથી આપણને નંદી એટલે બળદ પ્રાપ્ત થયો છે. અને એ બળદ જે છે એનાથી આ દેશની ખેતી જે છે એ ખેતીને એક નવો આયામ મળ્યો છે. એટલે આજના દિવસે આ ગાય અને વાછરડાની આજે જે ઉત્પત્તિ થઈ છે, એટલે વાઘ બારસના દિવસે એ
ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. બેન કૃષ્ણા, એક બહુ સરસ મજાની આપણે જ્યારે ભણતા ત્યારે એક સરસ મજાની નાનકડી એક કવિતા આવતી હતી. ઉમાશંકર જોશીએ એક બહુ સરસ કવિતા કરી હતી કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પછી બધા મનુષ્યો જે છે એ બધા મનુષ્યોને ક્યારે નાવું, ક્યારે ખાવું, શું કરવું, આ કોઈ આચાર સંહિતાની ખબર નથી. એટલે બધાનું ડેલિગેશન જે છે એ ભગવાન શિવને મળવા માટે જાય છે અને ભગવાનને પૂછે છે ભગવાન મારે ક્યારે નાવાનું. પણ એ જ્યારે જાય છે ત્યારે ભગવાનનો દ્વારપાળ નંદી ત્યાં ઉભો છે. નંદી ભગવાન પાસે જવા દેતો નથી મનુષ્યને, બધાને રોકે છે કે ઉભારો ઉભારો ભાઈ, તમારે ક્યાં જવું છે? તો કે ભાઈ અમારે ભગવાનને મળવું છે. તો કે ભગવાનને એમ ના મળાય, ભગવાન સમાધિમાં છે, તમારે શું કામ છે એ મને કયો. એટલે બધા માણસો એને પૂછે છે નંદીને, બહુ સરસ વર્ણન કર્યું છે ઉમાશંકરજીએ કે નંદી પૂછે છે નંદીને કે તું ભગવાનને પૂછી આવ અમારે કેટલી વખત ખાવું, કેટલી વખત નાવું, અમારે શું કરવું. એટલે નંદી માથું હલાવતો હલાવતો ભગવાન પાસે જાય અને ભગવાન શિવને પૂછે કે પૃથ્વી ઉપરથી બધા લોકો મળવા માટે આવ્યા છે અને લોકો મળવા આવે તો એ પૂછે છે, તો શું પૂછે છે કે એમને કેટલી વખત નાવાનું, કેટલી વખત ખાવાનું. ત્યારે ભગવાને કીધું કે મેં એમના માટે પર્યાપ્ત અન્નનો જથ્થો રાખ્યો છે, એટલે એમને એક વખત ખાવાનું છે અને 3 વખત નાવાનું છે. એટલે નંદી માથું હલાવતો હલાવતો દરવાજા ઉપર આવે છે, એક વાર ખાવું, 3 વાર નાવું, એક વાર ખાવું, 3 વાર. એમાં નંદી ભૂલી ગયો છે અને માણસો પાસે આવી અને એને કીધું છે કે તમારે 3 વાર ખાવાનું છે અને એક વખત નાવાનું છે. બધા મનુષ્યો ખુશ થતા થતા પૃથ્વી ઉપર આવે છે, ચાલો ભગવાનનો આદેશ થઈ ગયો છે, હવે 3 વાર ખાવાનું છે. સાંજે ભગવાન શિવ સમાધિમાંથી ઉઠ્યા છે, નંદીને બોલાવ્યો છે, નંદીને પૂછ્યું છે કે ભાઈ નંદી, પેલા પૃથ્વી પરથી જે લોકો આવેલા એમને તે જવાબ આપી દીધો? તો કે હા જવાબ આપી દીધો. તો કે શું જવાબ આપ્યો? કે તમે કીધું તું એ જ જવાબ આપ્યો, તમે કીધું તું કે 3 વખત ખાવાનું અને 1 વખત નાવાનું. ભગવાને હાથ જોડે, અરે નંદી, હવે પૃથ્વી પરનો જે અનાજનો જથ્થો છે એ 3 વખત લોકો ખાશે તો ઘટી જશે, તો હવે શું થશે? કે જા, તે કાળજી નથી લીધી એટલે પૃથ્વી ઉપર જા અને પૃથ્વી ઉપર હળ માથા ઉપર રાખી અને તારે અનાજ ઉત્પન્ન કરવાનું કામ કરવાનું છે. એટલે નંદીને બળદ રૂપે ભગવાને અહીંયા પૃથ્વી ઉપર મોકલ્યો. અહીંયા આ કથા અટકી જાય છે. પણ મને પછી જે સૂજ્યું છે એ મહાપુરુષોના ને નમસ્કાર કરીને એમની અનુમતિથી મને જે સૂજ્યું, તો મને પછી એવું લાગ્યું કે દરેક શ્રાપમાં એવું હોય કે જેને શ્રાપ મળે એ પછી ભગવાનને પગ પકડી લે, એની માફી માંગે કે મારી ભૂલ થઈ, હવે આ શ્રાપનું નિવારણ શું? ત્યારે શ્રાપના નિવારણ માટે જ્યારે નંદીએ ભગવાનના પગ પકડ્યા, શિવના, મહાદેવ મારી બહુ ભૂલ થઈ ગઈ, આ મારો એટલો બધો અપરાધ નથી કે તમે મને તમારાથી વિમુખ કરી દો, એટલે તમે મને આમાંથી. એટલે પછી ભગવાને કીધું કે જ્યાં કળજુગમાં ટ્રેક્ટર નામનું એક યંત્ર આવશે ને, પછી ટ્રેક્ટર આવશે, પછી તને છૂટો કરી દેશે. આજે ટ્રેક્ટર આવી ગયું છે એટલે હવે બળદની કઈ આવશ્યકતા બહુ રહી નથી. પણ આજ પણ આ દેશના અર્થતંત્રની જે આપણા દેશની અંદર ઘીની નદીઓ વહેતી હતી, આપણા દેશની અંદર દૂધની નદીઓ વહેતી હતી, આપણા દેશની સમૃદ્ધિ ટોચ ઉપર હતી, આપણા દેશના અર્થવ્યવસ્થાની જે કરોડરજ્જુ છે ને એ ગાય હતી. અને ગાય કરોડરજ્જુ હોવાના કારણે આપણી લેતી દેતી, કોઈને દાનમાં આપવાનું, કોઈ પૈસાદાર કેવી રીતે નક્કી થતું? તો કોની પાસે લાખો ગાયો છે, જેના પાસે વધારે ગાય હોય એને સુખી ગણવામાં આવતો. એમ આજે આ વાઘ બારસના દિવસે એ ગાયની ઉત્પત્તિ થઈ છે, એટલે એની સાથે ગાય અને વાછડાને જોડી અને એને ગૌવત્સ દ્વાદશી તરીકે પણ એને મનાવવામાં આવે છે. બેન રાજુભાઈ, બીજો પણ એક પ્રશ્ન છે કે આજે ઉંબરા પૂજન કરવામાં આવતું હોય છે, તો તેનું શું વિશેષ મહત્વ છે? એટલે વાસ્તવમાં હવે દિવાળીના દિવસો શરૂ થવાના છે, એટલે આપણે ત્યાં બેન અમારે ગામડાની અંદર વેપારી છે ને એના ચોપડાની અંદર આજના દિવસે લોકબોલીમાં એવું કહે છે કે વાઘ માંડીએ. વાઘ એટલે વાઘનો એક અર્થ છે કે લેણા દેણાની પતાવટ કરવાની. એટલે આજના દિવસે એના ચોપડા જે છે એ ચોપડા ચોખ્ખા કરી અને હવે ઉધાર લેવાનું પણ બંધ અને ઉધાર આપવાનું બંધ. ક્યાં સુધી? છેક લાભ પાંચમ સુધી. આ તહેવારના દિવસોમાં ચોપડાનો કઈ ઉપયોગ. એટલે આજના દિવસે એમ માતાઓ પણ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે એને ઉંબરા ઉપર બેઠેલા દેવતાઓ એને પૂછે છે કે તું શેના માટે બહાર જાય? ધર્મકામ માટે બહાર જાય? તું જ્યારે ઘરનો ઉંબરો વટોળે છે ત્યારે તને તારી આચાર સંહિતાનું ભાન છે, તને તારા ધર્મનું ભાન છે? ઉંબરાની પૂજા ઉપર બેઠેલા દેવતાઓ જે છે એ ઘરમાંથી નીકળતા પ્રત્યેક વ્યક્તિને
એ સૂચન કરે છે કે આપણે કારણ કે આ મનુષ્યના જીવનના 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થો તમે બહુ વિચાર કરો તો મનુષ્ય, આપણે લગ્ન શું કામ કરવાના? આજકાલ લગ્ન કરવા એટલે મોજ મજા કરવા, શોખ કરવા નહીં. લગ્ન કરવા એ 4 પુરુષાર્થ છે. 4 પુરુષાર્થનો એક ભાગ છે. એટલે ઘરનો ઉંબરો જે છે એ ઉંબરા ઉપર બેઠેલા દેવતાઓ જે છે એ 12 મહિના સુધી જે કંઈ કર્મ કર્યા છે એ 12 મહિના સુધીના કર્મનો હિસાબ જે છે એ ઉંબરાને આપવાનો આ ભાવ એ બેનો જ્યારે ઉંબરો પૂજે છે ત્યારે એની પાછળનો રહેલો છે. બેન જી જી રાજુભાઈ, તમે અમારા વિશેષ પ્રોગ્રામમાં હાજર રહ્યા અને દર્શક મિત્રોને આજના દિવસનું જે વિશેષ જ્ઞાન આપ્યું તે માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે વાઘ બારસનું મહત્વ જાણ્યું. માતા સરસ્વતી અને ગાય માતાને સમર્પિત આ પર્વ આપણા હર્ષોલ્લાસ સાથે ઉજવીએ તેવી શુભકામનાઓ સાથે મને રજા આપશો. નમસ્કાર.